મિત્રો કેમ છો? મજામાં? સો હવે તમારા 10મા ધોરણની એક્ઝામ આવી રહી છે, જે મારા ખ્યાલથી 8 માર્ચથી સ્ટાર્ટ થાય છે અને એમાં બી અંગ્રેજીનું પેપર એ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને આઈ થિંક બહુ ભારે લાગતું હોય છે, પણ ખરેખર અંગ્રેજી ભાષા એ બહુ સહેલી ભાષા છે અને તમે ટીચર જેવી છે તમારા સ્કૂલમાં તમે ભણતા હશે, કહેતા બી હશે કે ભાઈ ઇંગ્લિશ ઇઝ અ વેરી ઇઝી લેંગ્વેજ, રાઈટ? સો હવે એક્ઝામના ગણતરીના દિવસો બાકી છે અને આ દિવસોમાં તમે બહુ જોરદાર રીતે શ્રમ કરી રહ્યા હશો, ઘરે દિવસ રાત એક કરી રહ્યા હશો, બિલકુલ તમે તમારું પૂરું ટાઈમ એક્ઝામની ઉપર ધ્યાન આપતા હશો. સો 15 માર્ચ એ ઇંગ્લિશનું પેપર છે. તમારા માતા પિતા, તમારા વાલી, તમારા ભાઈ બહેન, બધા જ કુટુંબીજનો તમારા બસ એમને એક જ ચિંતા છે કે તમારું પેપર કેવું જશે, તમારી એક્ઝામ કેવી જશે, એમાં બી ઇંગ્લિશની એક્ઝામ કેવી રહેશે, એના ઉપર એ લોકો બહુ જ વર્કઆઉટ એ લોકો બી એમની રીતે કરતા હશે, તમને બહુ જ સલાહ સૂચન બી આપતા હશે. સો એમની સલાહ સૂચન ઉપર બી તમે ધ્યાન આપો, બીકોઝ આફ્ટર ઓલ એ તમારા શુભચિંતક જ છે, બરાબર? સો હવે અહીંયા આ વખતે અમે અમારી ચેનલ દ્વારા તમને છેલ્લી ઘડીનું રિવિઝન કેવી રીતે કરવું, એક્ઝામની ટિપ્સ, તમારે કેવી રીતે સારા માર્ક્સ મેળવવા, ઇટ ઇઝ જસ્ટ લાઈક એ ક્રેશ કોર્સ ટાઈપનું છે. અને કેવી રીતે આપણે એક્ઝામનું હેકર બનવું, હાઉ ટુ બીકમ અ સક્સેસફુલ હેકર, હિયર વી વિલ ગીવ યુ સમ ટિપ્સ. અમે અહીંયા તમને થોડીક ટિપ્સ આપીશું જેથી તમે એક્ઝામ હેક કરી શકો. સો આફ્ટર ઓલ યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા એન્ડ યુ હેવ ટુ ડુ વેલ ઇન યોર એક્ઝામ. તમારે તમારી એક્ઝામમાં સૌથી સારું પ્રદર્શન કરવું જ પડશે, કારણ કે આપણે એ જિમ્મેદાર છીએ. આપણે આ ભારતનું નિર્માણ કરવાનું છે, આપણે સાક્ષરતાનો રેશિયો અપ લાવવાનો છે. એટલે હવે આપણે સૌ મળીને આપણે એક્ઝામમાં સારા માર્ક્સ આવે તમારા, એના માટે આપણે કામ કરીશું. સો અમે 5 એવા લેસન્સ લાવી રહ્યા છીએ તમારી માટે યુટ્યુબ પર આ ચેનલમાં. અમારી જોડે એક સર છે વિપિન રાવલ, જે તમને સંપૂર્ણ રીતે એક્ઝામની ટિપ્સ બી આપશે, રિવિઝન બી કરાવશે ઇંગ્લિશના ગ્રામરના જે અમુક ટોપિક્સ છે એના પર, અને જે બી એક્ઝામને લગતું જે બી મટીરિયલ છે કે જે બી એમને તમને કહેવું છે એ બધી જ સલાહ સૂચનો એ આપશે. અને આ વિડીયોમાં અમે લગભગ બધા જ જે બી ટેન્સીસ છે, પ્રિપોઝિશન્સ છે, નાઉન્સ છે, કે લેટરથી માંડીને કમ્પોઝિશનથી માંડીને હાઉ ટુ રાઇટ એપ્લિકેશન્સ, એ બધું જ આપણે અહીંયા કવર કરવાના છે. સ્ટોરી રાઇટિંગ પણ આપણે લઈશું અને લગભગ કોર્સ જે રીતે ડિઝાઇન કરેલું છે ગુજરાત બોર્ડે એ પ્રમાણે જ આપણે અહીંયા આગળ વધશું. અને 5 જે ક્રેશ કોર્સ આપણે લાવી રહ્યા છીએ અહીંયા, 5 ક્રેશ કોર્સ આપણે લાવી રહ્યા છીએ તમારી માટે. સો યુ જસ્ટ ગો થ્રુ ધીઝ લેસન્સ. તમે આ લેસન્સને જુઓ યુટ્યુબ પર અને અમે ફટાફટ એના તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ટૂંક જ સમયમાં. સો બી વિથ અસ, અમારી જોડે જ રહો, અમારી ચેનલને રોજ વિઝિટ કરતા રહો અને તમને ઇંગ્લિશ વિષયની બધી જ માહિતી, બધી જે બી ટિપ્સ છે અને મેઇન જે આપણે એક્ઝામ હેક કરવાની છે એ વિશે બધી ટિપ્સો અહીંયા મળી રહેશે. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ. એન્ડ નાઉ આઈ એમ ઇન્ટ્રોડ્યુસિંગ આવર ઇંગ્લિશ ટીચર, જે તમને બધી જ રીતે ગાઈડ કરવાના છીએ આગળ. સો હું એમને બોલાવી રહ્યો છું, વિપિન સર રાવલને. સો પ્લીઝ વિપિન સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પ્લીઝ સર, આવો. હેલો સર. સો અહીંયા સર અમારા ઓડિયન્સ તમને જોઈ રહ્યા છે. હવે તમારે એક્ઝામ કેવી રીતે હેક કરવી છે ને સર, એ તમારે અમારા દર્શક મિત્રોને બતાવવાનું છે. એટલે પ્લીઝ સર તમે એમને સંપૂર્ણ રીતે ગાઈડ કરો. તો હવે હું આ ગાડીનું સ્ટીરિંગ આપી રહ્યો છું વિપિન સરને, અને તમે વિપિન સર જોડે ટ્રાવેલ કરો અને તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચો એ મારી શુભકામના છે. બેસ્ટ ઓફ લક. નાઉ આઈ એમ ગોઈંગ. નાઉ યુ વિલ બી ઓન ધ
વિપિન સર એન્ડ યુ આર ઓન ધ સેફ હેન્ડ. તમે બહુ સલામત જગ્યા ઉપર આવી ગયા છો. છેલ્લી ઘડીનું રિવિઝન છે, જોરશોરથી એના પર ધ્યાન આપો, કામ કરો. બેસ્ટ ઓફ લક, હેવ અ ગ્રેટ ડે. વેલકમ ફ્રેન્ડ્સ. ગુજરાત બોર્ડની અંગ્રેજીની એક્ઝામ 15 તારીખ, ગણતરીના દિવસો બાકી છે મિત્રો. અને આ સ્ટેજ ઉપર મને અંગ્રેજી શીખવાડવાનો જે ચાન્સ આપ્યો કે ગુજરાતના બધા વિદ્યાર્થીઓને આપણે જેટલું સારામાં સારી ક્વોલિટી વર્ક પીરસાય એટલો પીરસવાનો અમને પ્રયત્ન કરવાનું મને જે કામ સોંપ્યું છે એ માટે આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ Rikhil Jain. Actually, Rikhil Jain is such a nice guy who has been working day in and day out to give something new to the students so that they can flourish in their life. They can materialize all their dreams into reality. So this time Rikhil Jain has decided to revive English within couple of days. So we people have designed 5 lectures for the students of Gujarat State. So I request everyone not to miss a single lecture. જો તમે કદાચ એસએસસીની પ્રિલિમની એક્ઝામમાં બધી સ્કૂલોના પેપરનું રિવિઝન કરી દીધું હશે, તમારા કરતાં તમારા પપ્પા મમ્મીને બી ઉમેદો ઘણી હશે, તો એ જે રીતે Rikhil Jain સરે આપણને કીધું કે અહીંયા તમે સેફ હેન્ડમાં છો, તો ધેટ્સ અવર ગેરંટી. વી આર વિથ યુ 100%. પણ આ 5 લેક્ચર તમે જો દિલથી એન્જોય કરશો અને થોડી ટિપ્સનો ફોલો કરશો તો વી આર શ્યોર કે રિઝલ્ટ તમને સારામાં સારું મળી રહેશે. અને આની અંદર જૈન સાહેબે આપણને કીધું કે તમને ગ્રામર, કમ્પોઝિશન, બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર એન્ડ હાઉ ટુ સ્કોર મેક્સિમમ માર્ક્સ ઇન ઇંગ્લિશ. એકચ્યુઅલી Rikhil Jain સરની એક જ ઉમ્મીદ છે કે સર આપણે એવો સ્ટુડન્ટ જોઈએ કે જે 100 માંથી 100 માર્ક ઇંગ્લિશમાં લાવી શકે. અને આ બીડું ઝડપવા માટે અમે તૈયાર છીએ, અમે તમને બધું જ પીરસીશું. પણ લેંગ્વેજમાં 100 માંથી 100 કેમ ના આવી શકે? બોર્ડમાં, એસએસસી બોર્ડમાં આવેલા છે 100 માંથી 100 once upon a time. So we are in search of such a brilliant student who can score 100 out of 100 in English. We are ready to give everything to that student. તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવો ખરો જે 100 માંથી 100 માર્ક અંગ્રેજીમાં લાવવાનું સપનું જોઈ રહ્યો છે? નો ડાઉટ તમે ટોપ તૈયારી કરી જશે, પણ અમે એ તૈયારીમાં કંઈક કલર ઉમેરવા માંગીએ છીએ, કંઈક એડ કરવા માંગીએ છીએ, અને એ બી આ ચેનલ દ્વારા. એટલા માટે એક રિક્વેસ્ટ કે 5 લેક્ચર તમે 2 કલાકના હોય, 1.5 કલાકના હોય, ડિપેન્ડ જોજો અને એ ટિપ્સ ફોલો કરજો. અહીંયા તમને જે લેટર્સ આપવામાં આવે, જે રિપોર્ટ રાઇટિંગ આપવામાં આવે, જે ગ્રામરની અમુક ટિપ્સ આપવામાં આવે, બધું જ આપણે રિવિઝન ટોપે ટોપ કરીશું. ધેટ્સ અવર ગેરંટી. સો ફ્રેન્ડ, ગેટ રેડી and be ready to attend our first lecture. We are coming soon. In the meanwhile, bye.